તો કઢી તો બધા જ બનાવતા હોઈએ છીએ, પણ આપણે એક અલગ પ્રકારની એક યુનિક કઢી બનાવીશું, બુંદી કઢી જેને કહે છે. તો લુક્સમાં તમે જોઈ શકો છો કેટલી ફાઇન લાગે છે, ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે. રોજ કરતાં થોડી ડિફરન્ટ બનાવીશું તો ખાવામાં પણ મજા આવશે. તો તેના માટે મેં એક વાસણમાં ખાટું દહીં લઈ લીધું છે. તમે ખાટું ના ખાતા હોય તો તમે સ્કીપ કરી અને મોરું દહીં પણ લઈ શકો છો. આ રીતે મેં 2 સ્પેચ્યુલા દહીંના લઈ લીધા છે. સાથે હું 3 થી 4 ચમચી બેસન એડ કરીશ. તમારે થીક રાખવી હોય એ પ્રમાણે તમારે બેસન એડ કરવાનું. તો બેસનને મેં શેકી લીધું છે, પછી હું એડ કરીશ. શેકેલા બેસનનો ટેસ્ટ બહુ ફાઇન આવશે. સાથે હું 2 થી 3 લીલા મરચાં એડ કરીશ. તમારે સ્પાઇસી ખાવું હોય એ પ્રમાણે તમે લીલા મરચાંને ઓછા વત્તા એડ કરી શકો છો. તો મારા બહુ સ્પાઇસી નથી એટલે મેં 3 મરચાં કટ કર્યા આ રીતે. સાથે મેં ધાણા એડ કરી દીધા અંદર જ, અને જરૂર મુજબ પાણી એડ કરી અને ગ્રાઇન્ડ કરી દઈશું આપણે. તો આ રીતે બોસથી ફેરવી દેવાનું. મરચું, ધાણા બધું જ અંદર નાખી દેવાનું. તમારે લીમડો હોય ને તો લીમડો પણ આ રીતે અંદર નાખી દેવાનો અને પછી આ રીતે બોસ ફેરવી દેવાનું. મારી સાથે લીમડો ખલાસ થઈ ગયો હતો એટલા માટે મેં સ્કીપ કર્યો છે. તો આ રીતે બોસમાં થોડું પાણી આપણે એ કરી અને રેડી દઈશું. બધાને જેવી ટેવ હોય છે દરેક જણને. તો આ રીતે તમારે થીક રાખવાની છે, થોડીક એવી. જરૂર મુજબ આપણે આગળ પાણી એડ કરવાનું છે. હવે મેં ગેસ પર એક નોનસ્ટિક લઈ લીધું છે, તેમાં હું બેટર જે કઢીનું બનાવ્યું એ એડ કરીશ. તો આ રીતે મરચાં, ધાણા અને લીમડો તમે દહીંમાં એડ કરી અને બોસ ફેરવશો ને એનો ટેસ્ટ કંઈક અલગ જ આવે છે. મોટે ભાગે બધા વઘારમાં નાખતા હોઈએ છે, પણ હું આ રીતે કરું છું. તો આ રીતે કઢીનો ટેસ્ટ બહુ ફાઇન આવશે. સાથે થોડું પાણી એડ કરીશું. તો 7 થી 8 મિનિટ સુધી આપણે કઢીને ઉકળવા દેવાની છે, લો ટુ મીડિયમ ફ્લેમ પર. તો એનો ટેસ્ટ છે ને બહુ જ સરસ લાગશે આ રીતે તમે ઉકળવા દેશો તો. તો જે ચણાનો લોટનો ટેસ્ટ છે ને એ પણ સરસ આવશે. તો ધાણા એડ કર્યા, તમે જોઈ શકો છો કઢી દેખાવમાં કેટલી ફાઇન લાગે છે. આપણે ઉપર પણ એડ કરવાના, પણ ઘણા લોકો વઘારમાં બધું એડ કરતા હોઈએ છે, પણ આપણે આ રીતે એડ કરવાનું. હવે ઉકળ્યા પછી આપણે હલ્દી પાવડર, મીઠું અને ખાંડ એડ કરવાની છે. તમે જોઈ શકો છો. તો આ બધું ઉકળ્યા પછી જ આપણે એડ કરીશું એટલે એનો કલર અને ટેસ્ટ ફાઇન લાગશે. સાથે મીઠું લાસ્ટમાં એડ કરવાથી કઢી આપણે ફાટશે પણ નહીં. આ રીતે મીઠું એડ કર્યા પછી કન્ટિન્યુ એને હલાવવાનું. હવે આપણે 2 ચમચી ઘીનો વઘાર કરીશું. સાથે મેં સમ્રાટની બુંદી આવે છે ને તૈયાર પેકેટવાળી એ જ લીધી છે. તો મેં પેણી નીચે ઉતારી દીધી છે જે નોનસ્ટિકની છે, અને હવે હું એમાં બુંદી એડ કરીશ. તમારે જે પ્રમાણે બુંદી એડ કરવાની હોય એ પ્રમાણે કરવાનું. હવે ઘીમાં રહી, જીરું, તજ, લવિંગ અને લાલ મરચું આખું એડ કરી અને થોડું કાશ્મીરી લાલ મરચું એડ કરી અને તડકો લગાવી દીધો છે કઢીમાં. તમે જોઈ શકો છો કેટલું ફાઇન લાગે છે તડકાવાળી કઢી. આ બુંદીની કઢી છે ને એક વખત જરૂરથી ટ્રાય કરજો. આપણે રોજ રેગ્યુલર કઢી ખાઈને કંટાળી જતા હોઈએ છીએ, તો મેં આ એક નવું વેરિએશન કર્યું છે. તો સર્વ કરીશું આપણે. તો ફ્રેન્ડ્સ, મારી રેસિપીઝ ગમતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. હવે બુંદી એડ કરીશું ઉપર થોડી, અને થોડા ધાણા પણ સ્પ્રિંકલ કરી દઈશું. તો બસ રેડી છે આપણે 10 જ મિનિટની અંદર તડકાવાળી બુંદીની કઢી. જરૂરથી એક વખત ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફોર વોચિંગ.